હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત તેમાં એકમ 7 સંખ્યા તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર, એમાં શરૂઆતમાં જે સંખ્યા આપેલી છે એને સંસ્કૃતના શબ્દોમાં લખવાની છે, જે આ રીતે લખવાની રહેશે: ત્રિયસ્ત્રિત સંત અષ્ટચત્વારિશત ષટ્પંચાશત સપ્તસપ્તતિ અષ્ટષષ્ઠી, આ રીતે. બરાબર, પછી આપણને સંસ્કૃત શબ્દોમાં આવેલું છે એને આપણે સંસ્કૃતના અંકોમાં લખવાના છે. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ. પહેલો 31 છે, બીજો 40, 63, 80 અને 99. ત્યાર પછી આપણને જે આ સંસ્કૃત શબ્દોમાં આપેલા છે અંકો, એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે આ રીતે. બરાબર, અને બાજુમાં જે અંકો આપેલા છે એમને આપણે ચડતા ક્રમમાં આ રીતે ગોઠવવાના છે. બરાબર, ત્યાર પછી અહીં એક કોષ્ટક આપેલું છે. આ કોષ્ટકના આધારે કેટલાક પ્રશ્નો આપેલા છે, તો એ પ્રશ્નોના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે. બરાબર, આ રીતે આપણે આ જવાબ લખવાના રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો 5માં પણ એક કોષ્ટક આપેલું છે. એક કોષ્ટકના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં પ્રથમ 2 પ્રશ્નોના જવાબ તો તમારે આ રીતે જ લખવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન 3, 4 અને 5ના જવાબ તમારે આ રીતે લખવાના રહેશે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 6માં આપણને ખાલી જગ્યા આપેલી છે, જેના જવાબ આ રીતે લખવાના રહેશે. ત્યાર પછી અગાડી પ્રશ્ન 7 જોઈએ આપણે, તો એમાં જવાબ આ રીતે લખવાના રહેશે. આપણે આ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે, તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓકે, ગુડ બાય.